તો ફાઇનલી મિત્રો આજના આપણા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો મિત્રો આપણે જવાનું તો થોડું બહાર, એટલે આપણને ગાડી લેવા માટે આવી ગઈ છે. તમે જોઈ શકો છો અર્ટિકા આવી ગઈ છે આપણને લેવા. તો ચલો મિત્રો આપણે ગાડીમાં બેસી જઈએ પહેલાં તો ફાઇનલી આપણે ગાડીમાં તો બેસી ગયા છીએ. તમે જોઈ શકો છો આ છે અમારું ગોમ. તો મિત્રો ગાડીમાં બેસી ગયા છો. ગાડી આપ તો મિત્રો તમે જોઈ શકો છો કે શું જાય છે, આવું આખું રોડ રોકીને જાય છે. શું છે કોમેન્ટ કરજો મિત્રો, આને શું કહેવામાં આવે છે. તમે જુઓ તો ખરા કે જેવું કેટલું લોબું છે. શું હશે આવું, કોમેન્ટ કરો મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે ત્યાંથી તો નીકળી ગયા છીએ. તો આગળ એક જોઈએ તો ફરીથી એક બીજું આવી ગયું છે. તમે જુઓ ખાલી, ત્યાંથી નીકળ્યા ને આગળ એક બીજું આવી ગયું. આ વસ્તુ ક્યાં જતી છે મિત્રો, કોમેન્ટ કરજો તમને કોઈને ખબર હોય તો. અને મિત્રો ના હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. અને મિત્રો લાઇક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આપણે તમે જોઈ શકો છો આપણી બાજુમાં થાર જાય રહી છે. થાર, બ્લેક કલરની થાર. તો મિત્રો પેલું થોડું સાઈડમાં થઈ ગયું છે, કેમ કે રોડની બાજુમાં જગ્યા આવી છે. એટલે આપણે હવે ત્યાંથી નીકળી જઈશું જલ્દી. જો મિત્રો આ છે થાર. નીકળી ગયા છે મિત્રો, તમે જુઓ કે કેટલું લોબું હતું. હવે આગળ ના આવે તો સારું છે, નહીં તો ફરીથી આપણે ફસાઈ જઈશું. તમે મિત્રો કોઈ દિવસ આવું જોયું હોય તો કોમેન્ટ કરજો. તો મિત્રો આપણે જવાનું હતું ગાડીનો શણગાર લેવા માટે. તમે જોઈ શકો છો અર્ટિકાનો ગાડીનો શણગાર લેવા માટે આપણે આવી ગયા છીએ. તો શણગારમાં શું લેશું? તો મિત્રો પહેલાં તો આપણે બીબલા અને એવું આગળ આવે ને કીટ, એ લેશું. તો ફાઇનલી મિત્રો આપણને ભાઈએ કીટ બતાવી છે. તમે જોઈ શકો છો આ છે કીટ. ભાઈ ખોલશે નહીં, ભાઈ એમ કહેશે કે જે ઉપર ચિત્ર દોરેલું છે ને એ જ હશે અંદર. તો આપણે ખોલવાનું થતું નથી. તો મિત્રો આ પણ કેવું મસ્ત લાગે છે. આપણે મિત્રો ગાડી શણગારવાની છે, એટલે શણગાર તો જો ને પડી આપણી ગાડી અર્ટિકા. આ ગાડી શણગારવાની છે. ગાડી શણગારો તો આપણે મિત્રો સામાન લઈને તો નીકળી ગયા છીએ. તમે જુઓ તો સામાન લઈને નીકળી ગયા. તો મિત્રો આપણે પીવાનો હતો ચા, એટલે કીધું થોડો ચા પીવો પડે એટલે મજા આવે. આ કીટ લઈ લીધી, તમે જોઈ શકો છો. હવે કીટ લીધી છે. તમે જ કેવી લીધી લગ્ન માટે કોમેન્ટ કરો. તો ચા પીવો તો મિત્રો તો આપણે ઊભા રહ્યા છે ચા પીવા માટે. તમે જોઈ શકો છો કે વાળ કાપવાની દુકાન છે મિત્રો. રૂમાલ કેટલા પડ્યા છે, ના દુકાન હોય એટલા તો રૂમાલ પડ્યા છે. જુઓ તમે ખાલી. તો મિત્રો આપણે ગાડીને થોડી મોડિફાઈ કરાવવાની હતી, એટલે આવી ગયા છીએ દુકાને. મોડિફાઈ કેવી કરાવે છે ભાઈ બતાવે છે તમને. તમે તો મિત્રો કોઈ દિવસ આવો મોડિફાઈ કરવા માટે. તો ફાઇનલી આપણે ગાડીને મોડિફાઈ તો કરાવી છે. તમે જુઓ ખાલી, આ છે પેલી આપણી ગાડી. થશે મોડિફાઈ, કેવી લાગે કોમેન્ટ કરજો. ફાઇનલી મિત્રો આપણે જવાનું હતું નાસ્તો કરવા માટે. નાસ્તો કરવા માટે આપણે નીકળી ગયા છીએ. અને જો મિત્રો ટ્રાફિક કેટલી છે. આ કયો પુલ છે મિત્રો, કોમેન્ટ કરો. અમે તમને કહેશું નહીં, પણ તમે કહો કે કયો પુલ છે યાર. તો ફાઇનલી મિત્રો આપણે કઢી પકોડા લઈ લીધા છે. આપણે તો મિત્રો કઢી પકોડા જ ખાવાના, બીજું કાંઈ નહીં. તો ભાઈને ઓર્ડર કરી દીધું, કઢી પકોડા આવી ગયા. તો તમારે પણ મિત્રો ખાવા હોય તો આવી જાઓ કઢી પકોડા ખાવા માટે. અને કઢી પકોડા કને કને ખાધેલા કોમેન્ટ કરજો. તો ફાઇનલી કઢી પકોડા ખાઈને પાછા આવી ગયા આપણે. તો આપણી ગાડી રેડી થઈને ઊભી છે. થોડું બાકી છે અંદરથી, એટલે તમે જોઈ શકો છો કે બાકી તો ફાઇનલી મિત્રો મોડિફાઈ થઈ ગઈ ગાડી. તમે જુઓ ખાલી, લાગે છે ને એક નંબર. તો ગાડીમાં આપણે દરવાજો ખોલાવશું. પહેલાં આ દરવાજો ખોલો, આપણે અંદર આવી ગયા. કેમ કે આપણને બહાર લાગતો તો બહુ તાપ, એટલે આપણે આવી ગયા અંદર એસીમાં. તો ફાઇનલી આપણે ત્યાંથી તો નીકળી ગયા. તમે જોઈ શકો છો
ક્યાંનું મિત્રો લોકેશન છે કોમેન્ટ કરો. તો ફાઇનલી મિત્રો આપણે ગાડીને મોડિફાઈ કરાવી દીધી કેમ કે વલરાજા માટે. તો એક મિત્રો આપણો પણ વિડીયો બની જતો આપણે બનાવી લઈએ. ચલો તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બેઠા છો, વિડીયો બનાવી દીધો છે. તો ફાઇનલી મિત્રો તે આ પુલ કયો છે કોમેન્ટ કરો. તમને ખબર હોય તો મિત્રો કોમેન્ટ કરો, જરૂરથી કોમેન્ટ કરો. જય માતાજી.